ફ્રેન્ડ, તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ. તો ફ્રેન્ડ, આજે આપણે આવી ગયા છે તત્યેશ્વર મહાદેવના દર્શન કરવા, જેનું લોકેશન છે જામકંડોળાથી 10 કિલોમીટર થાય છે. જો આવી રીતે મંદિર છે ને 130 વર્ષ જૂનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે દર્શન કરીએ તત્યેશ્વર મહાદેવના. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. તો ચાલો દર્શન કરીએ. અને હા મિત્રો, આ જગ્યાએ 2 શિવલિંગ છે, એક નીચે છે અને એક ઉપર. વિડીયોમાં બન્યા રહેજો. ચાલો દર્શન કરાવીએ અને અમે કરીએ મહાદેવ. તો મિત્રો, આવી રીતે મંદિર છે. તો આપણે સૌથી પહેલાં કાળ ભૈરવ દાદાનું દર્શન કરીએ. જય કાળ ભૈરવ, જય બટુક ભૈરવ, આદેશ આદેશ. જય કાળ ભૈરવ દાદા. જો જય કાળ ભૈરવ દાદા. તો મિત્રો, કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા ને હવે મહાદેવના દર્શન કરીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. જો અહીંયા બગીચો પણ છે. જો એકદમ વિશાળ જગ્યા છે. તો અવશ્ય દર્શન કરવા આવજો. આ જો મિત્રો, બાપુનો ધૂણો છે. જો આવી જગ્યા જ તમે ક્યાંય નહીં જોઈ હોય. જો સુવિચાર વાંચો. મહાદેવ. જો જો આવી રીતે મહાદેવની પ્રતિમા છે અને અમારા મમ્મી છે. અને પહેલાં તો આપણે અહીંયા નીચે આપણે જે મેન સ્થાનક છે મહાદેવનું, તત્યેશ્વર મહાદેવ, એમના દર્શન કરવા જઈએ છીએ. મહાદેવ. જો એનો ઇતિહાસ પણ છે, આપને ખબર નથી. જો 130 વર્ષ જૂનું મંદિર છે. જો આવી રીતે કંઈક આ નીચેનું મંદિર છે મેન. તો સૌથી પહેલાં આપણે નંદી મહારાજ છે, ભાઈ કાજબા મહારાજ. આ બાજુ છે ગણપતિ દાદા, આ બાજુ છે હનુમાન દાદા, અને આ છે તત્યેશ્વર મહાદેવ. જો મહાદેવ. આ છે તત્યેશ્વર મહાદેવ. જો આવી રીતે કંઈક છે. અને ચાલો હવે આપણે ઉપર દર્શન કરવા જઈએ. વિડીયોમાં બન્યા જ રહેજો. એમ આવી રીતે ઉપર શિવલિંગ છે, અને આવું શિવલિંગ તમે ક્યારેય જોયું નહીં હોય. જો નંદી મહારાજ, કચવાજી મહારાજ, ગણપતિ બાપા, આ બાજુ છે હનુમાન દાદા. અને જો મિત્રો, આવું શિવલિંગ તમે ક્યારેય જોયું જ નહીં હોય. જો છે ને અદ્ભુત. અહીંયા માતાજીની આવડી મોટી પ્રતિમા છે. જો લોકેશન જો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. તો ચાલો મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર. જો લોકેશન. બાય.